Know your religious cheaters in the society. Some people are misguiding the society or people in the name of religion. They are doing all nonsense by the name of religion. ધર્મના ધૂતારાઓને ઓળખો. ધાર્મિક લૂંટારાઓ છે. સમાજને લૂંટે તો છે પણ ખોટા રસ્તાઓ બતાવે છે. ટીવી ચાલુ કરો, 24 કલાક લૂંટારાઓ આવી જાય છે. રામકથા કહેવા, કૃષ્ણ કથા કહેવા, ભાગવત, રામાયણ, બધી ચેનલ ચાલે છે. કોઈ હિન્દુની જ વાત નથી, મુસ્લિમ ચેનલો પણ ચાલે છે, પંજાબી ચેનલો પણ ચાલે છે, જૈન ચેનલ પણ ચાલે છે, બૌદ્ધ ચેનલ પણ ચાલે છે અને ક્રિશ્ચિયન ચેનલ પણ ચાલે છે. દરેક જણા ફૂલ ટાઈમ હાજર છે. સમાજને સુધારવાના બહાને એ લોકો પોતાની આર્થિક સ્થિતિ, સામાજિક સ્થિતિ સુધારી રહ્યા છે. જો આટલી બધી રામકથાઓ થતી હોય, આટલા બધા કૃષ્ણ જન્મ ઉજવાતા હોય, આટલું બધું જૈન અને મહાવીરનો પ્રભાવ સમાજને વારંવાર કહેવામાં આવતો હોય, આટલા સંતો સવારથી સાંજ કામે લાગ્યા હોય, તો સમાજ રોજ બગડતો કેમ જાય છે? કેવી રીતે બગડે? આ સાધુઓ લાખોની સંખ્યામાં છે અને એ એમની ધાર્મિકતા પ્રજાને બચાવી નથી શકતી. કેવી રીતે આ લોકો આટલો બધો ઉપદેશ આપે, ધર્મનું જ્ઞાન આપે, કથાઓ કરે, મંદિરો કરે, બધું દુનિયાભરનું કરે અને છતાંય બળાત્કારો થાય, દારૂ જુગારના અડ્ડા ચાલે, સવાર સાંજ ગમે ત્યાં આગળ મારામારી થાય, ખૂન થાય, છેતરપિંડી થાય, લૂંટ થાય. ધાર્મિક શિક્ષણ પછી શક્ય જ નથી, ના થઈ શકે, થાય છે. કારણ કે આ લોકો ધર્મ એટલે શું એ પોતે જ નથી જાણતા. આમાંના કેટલાયને ભગવાન જાતે મળ્યા છે? કોને ઈશ્વરના દર્શન થયા છે? કોઈને નહીં. અને જેને પોતાને જ અધ્યાત્મ, ધર્મ, ઈશ્વર શું છે, ક્યાં છે, કેવી રીતે મળે એ ખબર નથી, એને જ મળ્યો નથી. જેને સ્વર્ગ નથી જોયું, જેને નર્ક નથી જોયું, એ કેવી રીતે આપણને સલાહ આપે? એ તમને કેવી રીતે રસ્તો બતાવશે જે પોતે જ ખોવાયેલું છે? નહીં. આ લોકો તમારી જિંદગીને ધાર્મિક ન બનાવી શકે. દરેક હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, જૈન, બુદ્ધ આ ધર્મ નથી, આ બધા સંપ્રદાયો છે. ધર્મ દરેક માણસનો પોતાનો હોય, એ પોતે નક્કી કરે કેવી રીતનું એ જીવશે, કેવી રીતે પાવશે. આ તો લૂંટારા છે, ઠગારા છે. ગાયોના નામે પૈસા લઈ લેવાના, વૃદ્ધાશ્રમના નામે પૈસા લઈ લેવાના, અનાથાશ્રમના નામે પૈસા લેવાના, વિધવાઓના નામે પ્રશ્ન પૈસા ઉઘરાયા જ કરો. મંદિરોની એટલી જરૂર શું છે? એટલા બધા મંદિરો શું કામ તમારે બાંધવા છે? તમે જે જરૂરી છે દવાખાના બાંધો, સ્કૂલો બનાવો, નહીં. એક એક કથાના 50-50 લાખ સુધી, કરોડ સુધી બધું એમનું કમિશન ઉમેરાય તો, અને એની એ જ જરી પુરાણી આ કથાકારો પાસે વાર્તા છે. કયું જ્ઞાન છે? રામાયણમાં એ જ રામ, લક્ષ્મણ, સીતા, દશરથ, રાવણ એ જ છે. મહાભારતમાં એ જ કૃષ્ણ છે, એ જ ગોપીઓ, એ જ ગોપ, એ જ યશોદા. બસ આ જ કથા કરવી છે. ભાગવતના કથાકારોને તમે આ લોકોને સમજાવો, ગીતા ઉપર કેમ નથી બોલતા? નહીં.
કેમ કે ગીતાની અંદર ક્યાં આવ્યું હતું કૃષ્ણ કોઈ ગોપીઓના કપડા લઈને ઝાડ પર બેસી ગયા હતા, ગોપીઓ જોડે છેડછાડ કરી હતી, એવું ક્યાં ગીતામાં આવે છે? તો કૃષ્ણ નથી, એ કૃષ્ણ વિશે નથી બોલવું. અને શું કરશો જ્યારે ખાવાનું નથી, રહેવાનું નથી, નોકરી નથી, દવા નથી, પાણી નથી પીવાનું, જીવવાના ફાંફા છે, એવા સમયમાં રામ રાવણ ની કથા કહીને કરશો શું? ગરીબો ધર્મ પાળી જ ન શકે. આ છેતરપિંડી કરે છે આ લોકો. કેવી રીતે પાળે? એની સામે એના મા બાપ, એની પત્ની, એના બાળકો ભૂખ્યા છે, રોડ પર છે, તરફડે છે, અને એ ધર્મ કરશે નહીં. આ લોકોને ઓળખો, આ લોકોને પૈસા આપવાનું બંધ કરી દો, દાન આપવાનું બિલકુલ બંધ કરી દો. ઈશ્વરને બિલકુલ મંજૂર નથી. કોઈ સંજોગોમાં આપશો આ બધાને તમે પૈસા ને ઈશ્વર રાજી થશે, વાતમાં હું બિલકુલ માનતો નથી. હા, યોગ્ય જગ્યાએ પૈસા આપો. તમે શોધો ને 50 ગાયોને જઈને ઘાસ નાખી આવો, તમે પક્ષીઓને ચણ નાખો, તમે ગરીબની 5 દીકરીઓને પરણાવો, તમે કોઈ 10 છોકરાઓની ફી ભરો, તમે રોડ પર સૂતેલાને બ્લેન્કેટ આપો, કપડા આપો, તમે કરો ને. એ લોકો થ્રુ કરશો, તમે એમને પૈસા આપો અને એ ગાયોને ખવડાવશે. ભાષા કોઈ પણ માણસ ગોખીને બોલી શકે, ગઈ શકે. આ લોકો મોટા કલાકારો છે, બોલિવૂડના એક્ટરો કરતા મોટા છે. હસી શકે, હસાઈ શકે, રડી શકે, રડાઈ શકે, કલાકારો છે. આ ક્ષેત્રે છે. કમસે કમ તમારા પૈસા તો બચાવો, અને એ પૈસા તમારા બાળકને સારું શિક્ષણ, સારી દવા, સારા કપડા, સારા સંસ્કાર, જે જોઈએ આપો. તમારા માતા પિતાને આપો, તમારી પત્નીને આપો. આ તો લૂંટારા છે. તમે એ તો વિચાર કરો. સંતો 10 વર્ષથી જેલમાં છે, બહાર નથી આવ્યા. સંતો પોતાની મિલિટરી રાખે, સંતો સ્ત્રીઓ પર બળાત્કારો કરે. આ ધર્મ છે, અને એને તમે પોષણ આપશો. ઈશ્વરને તો મેં પણ નથી જોયો ને કોઈએ જોયો નથી. જે કહેતો હોય આ દુનિયાનો સૌથી મોટો જુઠ્ઠો માણસ. કોઈએ નથી જોયો. તો એ કોઈએ જોયો નથી તો આ લોકો તમને બતાવશે કેવી રીતે? અને લૂંટારા અને ધોતારા અને ચીટરોને પૈસા આપવાથી ઈશ્વર રાજી થશે? મહેરબાની કરીને સમાજ જાગી જાય, બહુ જરૂરી છે. આ ધર્મ નથી, આ અધર્મ છે.